સારું કરવા કોઈ માગ્યું જ નહીં. એ કે આ જન્મે એને મરવાનું જો એમાં આ તો કેવી રીતે બને? એ કે તો ના પાડો. એ કે એ વાત તારી હાજી કે હાલ ને કે વાંધો નહીં. તો કે ના એમને લખી દો. બ્રહ્માજી કે એક કામ કર તું લખ હું હેઠે સહી કરી દઈશ. પછી બધું લખ્યું આપણે કે ને બધા રાતે ને દિયા ને લોટે ને લાકડે ને માણા ને ઢોરા ને બધું લખ્યું. પછી બ્રહ્માજી કે આમાં સહી કરો. બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકશ આમાં રહી નથી જતું ને જોઈ જોતો. એ કે કાંઈ નથી રહેતું કે જોઈ જો બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી જોઈ લે હજી જોવું હોય તો. એ કે કાંઈ નથી રહેતું સહી કરી દીધી કે હાલે દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન ભેગો નથી થયો તો એટલે ઠેકડા મારી છે તેને કેવા ઠેકડા માર્યા છે બધે હું થાય ચારે બાજુ મેં કર્યું હું કરું. નિશાળમાં સાહેબો છોકરાને ભણાવે ને એ એમ જ કે બધું રાજા જ કરે છે. આપણે ગઈઠા કહેતા હતા ને કે કોઈ નો પોગે એનું પેટ પોગે. પ્રહલાદ ભણવા ગયો હતો ને સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે. પ્રહલાદ ઉભો થઈને કે સૂરજ ઉગે છે રાજા ઉગાડે છે. આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે. બોલો સાહેબ કે તારા બાપા કહે છે ભાઈ કે અમને બધી ખબર છે કોણ વરસાવે છે. સાહેબ હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને છે તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ આવ્યો ને ઘરે કે બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાયો? એ કે કરશનજી નો કન, ગણપતિ નો ગન, ઘનશ્યામ નો ઘન, બાપુ બાવડું ચાલે ને ઘા કર્યો દિવાલ હારે ફસાડ્યો. એ કે આના નામ મુકાવા હું મથું છું તે આની પાઠું લીધી છે. એ કે પૂરી દો ને અંધારી ઓરડીમાં. એ કે મારી દો તાળું અને જોઉં છું એનો ભગવાન કેમ આવે છે. એ પૂરી દીધો અને બાર ચોકીદાર બેહાડ્યો, તાળું માર્યું. એક દી એક રાત, બીજો દિન બીજી રાત. અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ કોઈની આબરૂ જવા નથી દીધી. એક વિશ્વાસ હોય તો એ લક્ષ્મીજી બાપુ 32 ભાતનો થાળ લઈ અને પ્રહલાદને જમાડવા માટે માં આવ્યો અને અંદર રૂમમાં જમાડે છે. ચોકીદાર બહાર સાંભળી ગયો કે માલપા કોક વાતું કરે. હરણાકશ પાસે જઈને કે તમારો છોકરા પાસે કોક છે કે માલપા રૂમમાં. કે પણ બારણું બંધ ને તાળું છે ને કે બધું એમ નામ છે પણ માલપા કઈક છે. એને આવીને બારણું ખોલાવ્યું ને આને જમી લીધેલું. હરણાકશે કીધું કોણ હતું, કોણ આવ્યું હતું? એ કે મારી માં આવી હતી. કોણ આવ્યું હતું શું? એ કે કેવી રીતે આવે? અંધારી ઓરડી છે, બારણું બંધ છે, તાળું માર્યું છે, કેમ આવે? એ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે. આમાં થોડો ભૂખ્યો રાખે. તો તમને વિશ્વાસ નથી. અને પછી થાંભલો તકાયો કે આમાં છે ભગવાન. કે હા એમાંય છે. એ થાંભલાને બસ ભરાવીને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘરમાં ઉંદરડાને જેમ બિલાડું બાપુ ગોટે સડાવે એમ હરણાકશને સડાયો. અને આમ બોજું પકડીને ઢીસણ ઉપર બેહારી અને કીધું હરણાકશને કે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢ. ઓલો લખાવીને રાખ્યો છે ને કાઢ. એ ઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર છો ઉપર? કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં છો કે બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથમવાનો ટાઈમ હતો ને કે રાત છે દી? કે દીએ નથી ને રાતે નથી. આમ નખ દેખાડ્યા પાવડા જેવડા. એ કે લોઢું છે કે લાકડું? કે લોઢું નથી ને લાકડું નથી. એ કે મારા આમી નજર કરી હું માણસ છું જાનવર? કે માણા નથી ને જાનવરે નથી. કે હવે કેવું છે કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આવા બાપુ જો એક તમે વિચાર કરો. કંસ કૌરવ રાવણ જેવા મોટા હતા, મયપતિ ને ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. આ ઇતિહાસ સાંભળે તો આપણને એમ નથી થતું કે આપણે એક બસરિયા જેવા છીએ? આપણું આમાં કઈ ઉપજે? જો આવા ભગવાનને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં? તોય અત્યારે જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડે મારી નાખી. પછી ચંપા જાશો મારીને જાશો ચા તમે? અરે જીવવા જેવું. તમે જો રામાયણ છે ને, રામાયણ
અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આ બે, કે દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, દીકરી કેવી હોય. આ તમારે જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા ઠેકી ઠેકી રીમાં જ પડે, નથી દેવું નથી દેવું જ કરે. આ કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે આમને ખાવું શું, 5 ગામ આપો. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને આખી દુનિયા જાણે છે બાપુ. શું તમે જુઓ તો ખરા કેવા ડાયા માણસો હતા. કૃષ્ણ પરમાત્મા જેવાની હાજરી હતી. અને જો નો સમજી કે અત્યારે બે ડાયા માણા કોકને સમજાવે, નો સમજાતી માં ખોટું શું લગાડવાનું હોય? હે, કૃષ્ણ પરમાત્મા જેવાને જો નો સમજી શકતા હોય આપણને કોઈ સમજી શકે? કૃષ્ણ પરમાત્માએ બહુ મહેનત કરી, ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી. બાપુ પૈતું નહીં. સમય બડા બલવાન નહીં પુરુષ, સમય જ કરાવી શકે. આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને બાપુ, સમય હોય તઈ જ થાય. પૈસા હોય, માણા હોય, વાહન હોય, બાપુ પૈસાથી નથી બધું પતતું. તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા, તેથી લક્ષ્મણને રામ ભલામણ કરે છે કે લક્ષ્મણ, હું કાલ વનમાંથી આવતો રહીશ, 14 વર્ષ પૂરા થઈ જાય ને આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા ને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે. કાગડા બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. એવી ગાદી. પણ ઓલો કે મારે નથી જોતી, ઓલો કે મારે નથી જોતી. તો અત્યારે આપણને એમ ખારા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણને ત્યારે રામાયણ ક્યાં જઈ? કાયમ માટે મારી હારે હોય જાજો ભાઈ. પણ કહેવાનો મારો મિનિંગ કે હળવા ફૂલ થઈ જાવ ને શું પણ આપણે લેવાની હોતી. ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો, પણ મેં કીધું હું મારા ઘરનો છું, હું ક્યાં તમારે ઘરે કઈ ખાવા આવ્યો? પણ મારે હળવેક દિન કહેવું પડે કે તમે મોડા ભેગા થયા, થોડાક ભેગા મોડા થયા ને હિસાબ તો 4 નો કરી નાખ્યો હોત. એટલે હરી ભજવું, હક બોલવું, દોનો બાતાવલ. બાપુ આ દુનિયા છે ને એમ ભજન કરવા નથી દે એવું. દુનિયા છે ને અઘરી છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી તોરલ નહોતા મળ્યા ને ત્યાં સુધી આમ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય, અને રૂમ ની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય. જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવો બાપુ હોપો પડી જાય. અને એનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને, અને પછી તોરલ કે છે કે જાડેજા મારા કપડા લઈ અને તમે નદીએ ધોઈ આવો. ઈ તેથી માથે પોટલું લઈને જેથી જાડેજો નીકળ્યો ને, તેથી અંજારની બજારમાં જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને, ઈ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એવી દશા છે, પણ હવે અમે ઈ કરી નથી શક્યો ને આ મૂકી શક્યો એવું નથી. ક્યારેક બાપુ હવે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હવે ન કરાય. નકર આ જગત રહીને બાપુ ગમે એટલા મારો ને તોય તમને ટાઢક નથી મળે એવું એવી દુનિયા છે. પણ કોને કેવું અંદરની જે પીડા? એટલા માટે બાપુ છેલ્લે જાડેજો રોયો કે રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય? એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનોને ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. હું તો દીકરીઓને સલામ કરું, વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારા. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ, કોને કેવું? ભલે એ ઘણા બહેનોને એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી, પણ એવું નથી. મારી માવડીઓ તમે તો શક્તિઓ છો, દેહના પ્રદર્શન ન કરવાના હોય. મારા જેવું તમને, મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને, પીડા બીમારી ને રોગ છે ને કડવાથી જ મટે. ગોળ ખવડાવે બાપુ બીમારી ન મટે. તમારા બાપના રૂપિયા હોય તોય ભલે, તમારા પતિના રૂપિયા હોય તોય ભલે, વાપરો, ખાઓ પીવો, મોજ કરો,
પણ દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી. આ રામાયણ છે ને, રામાયણ એ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. આપણે સાંભળેલી વાત છે ને. એક ભાઈ જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો કીધું, ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે, ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ રામાયણ કહે છે જેને જો એને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું નથી. તો મને કહો તો ખરા, રામાયણમાં શું ઘટ્યું અને આમાં શું વધ્યું? નજરે દેખાય છે પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાસુભાઈ. તમે જુઓ તો એવી બરબાદી કરે, વાત જ જવા દો. પછી એક માલપા જાય એને ઓલા પૈસા ખવડાવીને એમ કે આને છોડતા જ નહીં. ઓલા બીજા રહ્યા પૈસા ખવડાવીને ગમે એમ કરો, આને બારો કાઢો. બાપુ છોડાવવાનું ન છોડાવવાનું બે ઘર બરબાદ થઈ જાય. તોય બાપુ મને તમને જો સમજણ ન પડતી હોય, એક જો આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને મને શાન કરી હોય, હું તો એમ કહું છું કે માણાને માણા કામમાં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી. ભલા પણ માણા એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને, કઈ કીધાની વાત. એક ભાઈ છે ને, આમ સુરદાસ હતો, સુરદાસ દીવો લઈને હાલો જતો. દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલો જતો હતો ને, તે કોઈક ડાયો માણા હામો મળ્યો. ઈ ગયેલા, તું તો સુરદાસ નથી. કે સુરદાસ તું ભાડા છે? કે ના. તે કે ભાળ તો નથી તો દીવો હું રાખે? ઈ કે આવડા ભાળે મારી આ નો ભટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે. અને વાત એ સાચી નથી. ઘણા આપણે નથી ઘણા જોતા એમ કે ભાઈ આમને 2 મહિને 4 મહિને ગાડીઓ બદલાવે છે, રોજ નવા કપડા બદલાવે છે. એ તો પછી 50 વીઘાનું 100 વીઘાનું જાય તો ખબર પડે કે આ તો ખાડામાં કરી ગયા. આમ વાદમાં મરી ગયા. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. આપણને એમ થાય કરે પણ આ સમય તો જો. પાછા બધા કે મોંઘવારી બહુ. મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ હાલે 3 મોબાઈલ ખિસ્સામાં રાખીને રખડો છો. શેની મોંઘવારી છે? મને તો એમ કે મોંઘવારી જેવું કઈ છે જ નહીં. આ તો બધા રાયડું ખોટા દેકારા છે. 20 25 જોડી કપડા હોય ને 3 મોબાઈલ હોય ને 10 જોડી જોડા હોય ને. તમે જુઓ તો એક જોડીમાં તો 3 જણાનું હાલતું હતું. 3 જણાને એક જોડીમાં. ઈ સમય મેં જોયેલો, ખરેખર મેં જોયેલો. અને થીગડા ઉપર અમારા, અને અત્યારે તમે જોવો તો ઓલો ફાટલા પહેરવાનું નથી આવ્યું. તમે તો બધા હોશિયાર છો, સમજી જાઓ. ઓલા જીન્સ ને માથા વ્યાજા એવડા ફાંકા હોય. બોલો આપણને એમ થાય કે આપણે આ પેન્ટ ના કેટલા? કે 10,000 રૂપિયા. એટલે ફાટલા ના. અમારે એક ટાબરિયું હે, ભણે છે નિશાળમાં, મારા દીકરાનો દીકરો. એને એવું જીન્સ નું ફાટલું પેન્ટ પહેરેલું, બે બાજુ હોય ને ફાંકા. આપણે ફાંકા જ કહેવાય ને, આપ જે પહેરતા હોય જે કહેતા હોય. એ ટાબરિયું આવ્યું ને મારી પાસે. મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે ગામમાં ગયા. મેં કીધું આવે એટલે કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું. તું બેટા નિશાળે ભણવા જાય ને આવા ફાટલા કપડા તને પહેરાવે? એ મને કે દાદા તમને ખબર નથી પડતી. એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કહ્યું બેટા અમે થીગડા મારી મરી ગયા, અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે. ને અમે હાસવીને રાખત નહીં. અત્યારે તારી અરે અમે નો પહેરત. હળવા ભૂલ થઈ જવાય. કાંઈ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. ને કે મને એમ થાય કે કાલની વાત કાલ, આજ મોજ કરી લો. વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને. કારણ કે જે સમય વિયો ગયો ને એને તમે યાદ કરશો. સુખનો હોય કે દુઃખનો, એ કોઈ દી આવવાનો નથી. અને હવે કેવો આવવાનો છે તમને મને ખબર નથી. એટલે વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવા દો. જેવો આવવાનો છે એ આવવાનો જ છે, અને વિયો ગયો એ આવવાનો નથી. બાકી મને તો એમ થાય આ મારું, હું મારી પોતાની વાત કરું કે હું મારું છે માયલું મને નથી ખબર. બોલ
હા મને અત્યારે તમે જુઓ તો પૈસા માગવું એટલા આપે છે અને તોય ચારેક જૂઠું બોલું તો એટલે ઘરે રવા દે ને ઘરે નથી. આ અમારા હસમુખભાઈ અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ કોંઢ, સીતાજીની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. ઈ દીકરી હતી પણ ઈ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. દીકરાને હોય, બાપને હોય, માને હોય, ભાઈને હોય, દીકરીને હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા. રામાયણ છે ને છે કઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. તમે જો રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા, હોનાનું મૃગ હતું કે છે ને, તો હું એમ કહું છું કે અત્યારે હોનાનું મૃગ અહીંયા આવ્યું હોય તો આપણે માનીએ કે હોનાના અણિયા જ નહીં હતા હોય? આપણને ખબર પડે ને. તો રામને નહીં ખબર પડી હોય તેથી રામ ગાંડા છે હોનાનું અણિયું જોઈને પાસે દોડ્યા છે. આપણે ન દોડ્યું, હોનાના અણિયા જ નહીં હતા હોય કોઈ દી. પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે મોહની વાંયે બાપુ આંધળું ક્યાં કરીને દોડે ને એનું વાંયે ઘરે પતન જ થાય. બાપુ રામાયણ ઈ કહે છે. રામાયણ છે ને જુદી છે, કોઈ કહેતું જ નથી. બીજા નંબરમાં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કહેતી હોય પણ રામને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ ઈ પુણશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે. રાવણનો એવો કોઈ હલકો ઈરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત એ નહોતી. એ તો આ જગત છે ગમે એ ચિત્રી નાખે. રાવણ 4 વેદનો અનુભવી હતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. 14 ચોકડી એટલે સતયુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ, 4 યુગની એક ચોકડી. 14 ચોકો ને 56 યુગ સુધી કે ધરતી ઉપર રહ્યો છે. આ સાચું ખોટું મારો રામ જાણે પણ આવું સાંભળેલું છે મેં. તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે, એનું તપ કેવડું હોય છે, એની મહાપુરુષ કેવડો હોય છે. મારો મિત્ર છે, સારી સંતવાણી કરે, અવારનવાર અમારે ભેગા જ હોય. આ અમારે ઘનશ્યામપુર હળવદની બાજુમાં. તમે આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ ભણે છે. આવડા છોકરાને એટલો ભજન પ્રત્યેનો પ્રેમ કેમ લાગે? બાપુ આ તો મારા નાથની કૃપા હોય તો, બાકી બધાને શીખવું છે ને બધાને ગાવું છે એમ નો આવડી જાય. એ મારો મિત્ર ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને, બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો. મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય. ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય. આમાં ખોટું ઘણા કે અમે તો એમ કહે કે ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કે છે ને સાધુ સંતો કે છે ભાઈ કે રામ ગયા તારા એમ અહીંયા નહોતા. માનવું હોય માનો, ન માનો તો કઈ નહીં. ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં. પુરાવો શું? માનવું હોય માન, બાકી શું બીજો પુરાવો? અમે કહે ભાઈ દારૂ ન પીવાય. ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા નો પીવાય, મરી જાઓ. આમના અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા. અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર હોય તો આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા અને બાઈઓ અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું. જમીનો કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાઈઓની સંતાનની બાપુ દશા શું હશે? હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાના દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયને જો ચૂકી ગયા ને, ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે. એક ભાઈ હતો ને, આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી આમ ઊંધી રાખેલી, માથું દિવાલ કોર રાખીને અણી કોરે હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? ખીલી ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે આ ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં. ત્યાં સમય વ્યો ગયો. કોઈનું કીધું કરવું જ નથી, માનવું જ નથી. પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દઈએ?
મને તો એમ થાય કે આ કેવા કેવા શક્તિ આ મહાભારતની મેં તમને વાત કરી, મેં તો સંતો પાસે સાંભળેલી વાત. ઈ કે કર્ણ અને દુર્યોધન ને જરાસંઘ ને આ 3-4 ના એવા નામ લીધા ને, એના એક એક હાથમાં 10 હાથીના ભુજા બળ હતા. બાપુ તમે વિચાર તો કરો, આટલું બળ પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયુન મારવામાં. તમે જોવો આજે દુનિયા વાંકું બોલે છે ને કે આમને જોવો તો ખીરા કર્યું. અને આ રામાયણમાં આવડા અમને બળ નહોતું, પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાઓ. એમાં કઈ ઘટ્યું નહીં ને આ કે કોઈને દેવું નથી, આમાં કઈ વધ્યું નહીં. એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું? મને તો આ દુનિયા વાતો કરે એમાં ભલે આપણે સાંભળવી પડે બધી, પણ આ કર્મ ની વાતો કરે, ભવ ની વાતો કરે, મને એમાં કઈ ટપા જ ન પડતા. બોલ કરમ આમ ને કરમ આમ. મને એમ થાય ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. તમારું શું કહેવાનું છે બોલો? તમને મને બધાને નજરે દેખાય, આ તો હું વરાળું કાઢું, બાકી તમને ખબર નથી. આ તમે નો રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. મારા રામ શું એ દીકરીનું કર્મ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ, એને પીરમાં હતા ને, એક દી દુઃખનો નહોતો ઉગ્યો. અને લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ને, અયોધ્યાના મહારાણી બન્યા ને, એ આ દુનિયા છોડીને ગયા ને, ત્યાં સુધી હારો દી નો ઉગ્યો. બાપુ દીકરીનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ હતું. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે, એનું શું કર્મ હશે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વ જેને બનાવ્યું હોય, તમારું અને મારું આ દુનિયામાં જેને સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલે બાણ થી બાપુ મારી નાખ્યા. તમે વિચાર તો કરો એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું, એનું શું કર્મ? મને તો આ કર્મ બરમમાં કઈ સમજાતું ને. આવા મહાપુરુષોને જો ભોગવવું પડે અને આ દુનિયાના નકરા બૂસ મારે, એ મારા દીકરા ટેસ્ટથી મરે. બોલો, એટલે આપણે કોઈના બૂસ મારવા એવું નથી કહેતો હું, પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આમાં હારું શું? આ ભવની માને ઓલા ભવમાં આમ ને ઓલા કાલની ખબર છે કોઈને? તો આ મળ્યો એ સુધારી લો, શું ભવની ખોડવાની હોય? આ મળ્યો એ ભવ મોળો છે. અને તમે જવાના ગમે હોય, આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરો. તો આવ્યા હો ક્યાંથી બધા? એટલે આ કોઈને કઈ ખબર નથી. આ બધું ડીંગો ડીંગ જ છે. આ મળ્યો એ ભવ સુધારી લો ને ભલા મને આનંદ કરે એવું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું તો બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ બધું. અરે આપણે માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા, થીગડા ઉપર થીગડા ટપકારતી હતી ને અત્યારે તમે જોવો તો ખરા ફેશને જે દી ઉઠાડ્યો છે, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. કોઈ નાના મોટાની મર્યાદા નહીં, બેનો દીકરીઓની મર્યાદા નહીં, સાધુ સંતની મર્યાદા નહીં, ગાયોની મર્યાદા નહીં. આપણને એમ થાય પાછા કે શું નડતું હોય છે? તમને નથી ખબર તમે હું વાવ્યું છે? અરે નડે હું તમારા કરેલા તમને નડે, બીજા કોના નડે ભલામણા? આપડા ગઢ અને 2 ટાઈમ રોટલો નતો મળતો ને, તોય નહોતા એમ કહેતા કે હાલો દાણા જોર આવી. આ ખાવા જેમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા. અત્યારે અહીંયા લેન લાગી. બોલો 3-3 દિવસ અહીંયા વારો નથી આવતો. અરે શું ભલામણા? મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે. બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો. આ દુનિયામાં જન્મ થયા પહેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે. માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે, એના માટે માએ બધી તૈયારી, ખોડિયાન ખોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું. અને 60-80-100 વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય? વચ્ચે તો ઠેકડા મારે મેં કર્યું પણ હવે તારી તાકાતે નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી શકી. તારીખ મારી કોઈની તાકાત નથી રામ.
એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો 21,600 શ્વાસાત થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી જો. આ પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે તો કો. અરે મારા રામ જોવો તો ખરા, દુનિયા હડીએ સડી છે આપણા અંદર છે ને બાપુ બહાર ગોતે. બધા પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે. આદલ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે. બાપુ એમના રેઠું કઈ છે નહીં, પણ કરવું કોઈ નથી. એટલે ભાણ સાહેબે કીધું, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ ન કરવું પડે. ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે, દુનિયા જોવો, હરો ફરો મોજ કરો, બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને તે એક બાપુ બેઠા હતા, અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, અમારી હારે છે, આ છે નહીં કાંઈ. અમે ત્યાં આંટો મારવા આવ્યા, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે. મારા રામ માને બાપને કંઈક જોતું હોય ને આપજો ને, એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે. બાકી કોઈ આ દુનિયા છે ને, આખી દુનિયા લોહીની હગી છે. મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં હું તો જ્યાં જાઉં ત્યાં મારી કોઈ ભલામણ જ ન હોય આના સિવાય. ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો હું, કરતા હોય કરજો, પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં, આપણી ગેરંટી. બાકી માને બાપને જોતો ને, બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને, ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો ને, આપણે મરી જઈશું પછી શું થાય ગાયું? અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલના ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જાય ત્યાં કીડિયું શું કરશે ભાઈ? આપણે અહીંયા આવું ને પછી ક્યાં હું ન નાખો કે કીડીઓ નહીં આખો મૂકે. બોલો તમે તું મરી જાય પછી શું? માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી. જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવા. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે. અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું ભાઈ મારે કોઈને યાર કાંઈ તકલીફ નથી, આમાં તો ખોટું આવશે. એ કે બાપુ આ બન્યું શું? એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. આનંદ કરો, મોજ કરો. કાંઈક બાપુ એવા મોકે કાંઈક કામ કરી જાવ ને, કોકની આંતરડી બાપુ દુઆ દઈ દે ને, તેથી તમારી હાથ પેઢીઓનું નામ બાપુ અમર થઈ જાય. અને હું તો એમ કહું છું કે ગરીબ માણસને તમે દઈ ન કહો તો કઈ નહીં, પણ બાપુ એની આંતળી ન કકડાવતા નગર પેઢીનું પૂરું થઈ જાય. તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, ઈ મુઆ ઢોર કે ચામ છે બાપુ લોહા ભસ્મ હો જાય. લોઠાને પૂરું કરી દે જો કોક ગરીબની બાપુ બદુઆ લાગી જાય તો. હું તો એમ કહું બાપુ જો માણસનો એક અત્યારે આપણે જોઈને તો સારું એમ થાય કે હારો માણસ માણસનો દુશ્મન થઈ ગયો. કોઈને બાપુ સારું જોઈએ કોઈ રાજી જ નથી. કોઈ ગાડી લાવ્યો હોય તેનું ડીઝલ ન બળે એટલું આમનું લોહી બળે. બોલ ચાથી લાવ્યો ચાથી, એટલે પણ કોઈના ખિસ્સા નથી કાંઈ. પડખે લાવ્યો છે કોઈક દીક ઇમરજન્સી જરૂરી છે કામમાં આવશે. સારું જોઈ જ નથી એકતા. અને કોકનું સારું જેથી જોવાની તમારામાં ઈચ્છા થાય ને કે નાના ભગવાન સારું કર્યું, એને ગાડીનો મેળ કર્યો ને, એવા જેથી વિચાર આવે ને તેથી ભગવાન તમારા અહીંયા 2 ગાડીઓ લેવડાવી દે. વિચાર તમારો સારો હોવો જોઈએ. પણ આ ખાવાનું જ ખોટું છે, એમાં વિચાર ખોટા જ આવે. આ ડાલડાના હેવાયાથી આ ચોખ્ખું ઘી જીરવી જ ન શકતા. લ્યો શું કરવું? હવે આ વધ્યું છે ભજન એક લખી લેજો. આ જો ચોખ્ખું ગણતા હોય કે જે ગણતા હોય, બાકી પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી, બાકી મોબાઈલ આવ્યા. હવે આ એક જ વધ્યું છે કે આમાં મા દીકરો 2 એકે, બાપ દીકરી 2 એકે, ભાઈ બહેન 2 એકે. એવું જો વધ્યું હોય તો આ ભજન એક જ. બાકી જય ભગવાન આ ભજન વ્યુ જાય એટલે પૂરું થઈ રહે, સમજી લેજો. કાંઈ છે નહીં. સંતોની બલિહારી છે બાપુ. આપણા મેં કીધું એમ આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ઓલા બનેલા છે ને ડુપ્લિકેટ, ઈ લોહી બહુ પીવે. કામના કંટાળે જે બન્યા છે ને આવડા, આ તો બધા ભજનાનંદી છે.
પણ કામના કંટાળે જે પીરા પહેરીને બેઠા છે ને ઈ લોહી બહુ પીવે. પાછા એ આપણને એમ કે તમારું પૂરું થાય ત્યાંથી અમારું શરૂ થાય. ભાઈ અમારે કાંઈ તમારી પાસે જોતું નથી, કાંઈ શીખવું નથી. એવી બાપુ ઊંધા કાન પકડાવે છે ને એ કીધાની વાત જ નથી. અને એસેમ્બલ જ લોહી પીવે છે ને. બાકી ઓલું અસલ તો બાપુ 1.5 લાખ રૂપિયા છે, ચમ લેવું? એ બગસરાનું જ લેવું પડે. પણ ભલે બાપુ પાવલી ભાર લેવાય, એક તોલો ન લેવાય કઈ નહીં, પણ લેવાય હોનો જ તેવો. હા, એ બગસરાનું પછી મારે રેવડીએ ન આવે. હા, એ કિંમત તો એની જ હોય. 100 ટુકડા થઈ જાય ને બાપુ હોનાના, એની કિંમત ન ઘટે. મને એક ભાઈ કહેતા હતા, એ મને કે સારું કે ભક્તિ કરે ને કે હેરાન ગતિ છે. મેં કીધું તો કસોટી હોનાની જ હોય, લોઠાની હોય. હારા માર્ગે ચલો તો કસોટી તો થવાની જ. હા, અને હોનું તોલે મળે છે અને તોય કસોટી, અને લોટા મણી કે મળે છે. હા, એ હોનાના લોટાનું બાપુ બધી ધાતુ જ છે, પણ કિંમત તો અલગ જ હોય ને. એક દૂધ હોય એમાંથી બાપુ દૂધમાંથી બધું બને, દહીં બને, છાશ બને, ઘી બને. ભાવ બધાને અલગ અલગ હોય ને, એકમાંથી જ બન્યું હોય. હા, એમ તમે તમારી હાથ પેઢીમાં એક ખટારો ભરાય એટલા છોકરા હોય, પણ બધા નો હરખા હોય. અમુક તો આપણે એમ આના સકન ન લેવાય, અને અમુક કે ને આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર એક વિદેહ ગયો ન વેર અને એક પાએ નો. આપણે બેઠા હોય અને બીજો માણા આવે અને અહીંથી હબો હોય બધા ઊભા થઈ જાય કે ઓલો કપાતર આવ્યો, હાલો ઘરે વયા જાય. એ માણા કહેવાય. અને 1000 ગૌ ઉપર હોય ને તો બાપુ એમ થાય કે 2 મહિનાથી હજી આવ્યો નહીં, આવે તો મજા આવે. હું જિંદગીમાં ન ભૂલી શકું. પછી દુનિયા જે કહેતી હોય, સંતોની ભૂમિ આખી જુદી છે રામ. બાકી નકર આપણે તો મારા ઇતિહાસની ખબર છે. આપણે કઈ આમાં બંદૂક લઈને ઊભો હોય તો આપણને કઈ ફેર નહોતો પડતો. આ ઝઘડા સિવાય આપણને, મને ઝઘડા 2-5 દે ઝઘડો કરવાનો મોકો ન મળે તો ખાવું નથી ભાવતું. મારું કીધું છે બાજવાનો મેળ નથી આવતો. સંતોની ભૂમિ બાપુ છે ને, તમારો આ દુનિયાના બોલા છે હામા કાંઠે પુગાડી દે બાપુ, સંતની જો ભૂમિકા હોય તો. અમારે ધરમદા બાપુ ને અમારે હજારકામાં પહેલી વાર મુલાકાત થઈ. તમારો ભાવ હોય ને બાપુ, સંતનો શેડો તો મારો નાથ ભેગા કરી દે. એમાં આપણે કઈ ટપાલ કોઈ ન લખવાની હોય, તો મારો નાથ ભેગા કરે. તમારી અંદરની બાપુ વેદના શું છે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘૂમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ માલકોરથી આવે. મારે કઈક કરવું છે. બાપુનું જીવન, સાંઈ બાપુનું જીવન બાપુ હાવ અલગારી જીવન છે. ખાઓ પીવો મજા કરો, હોય ખાઓ ને ભૂખ્યા જાઓ. એવું મારો નાથ કોઈથી બને નહીં. કહેવાનો મારો મિનિંગ કે કેમ થાય છે ને કેમ નહીં બાપુ, નિખાલસ સાધુ, કોઈ દી કાંઈ ફેર પડે જ નહીં. આ ગંજપીર દાદાનો બાપુ ઇતિહાસ મને વાત કરતા હતા. એ કહેવા આ જગ્યા આ બેઠા હતા બાપુ ને બધા. હવે આ બપોરે ન હોય અહીંયા આગળ તમને કોઈ રાત ને દી બેનું દીકરીઓ સહિત જો બેહાતું હોય તો બાપુ આ પરચો હાથીને બીજો પરચો શું જોવે? પણ આ તમને મને નક્કી થાય એવું નથી. અને આ નક્કી કરવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. દુનિયામાં મહાન બાપ છે આપણે સદગુરુ છે 100%. પણ આ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે કોઈક સંતની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. બાકી દુનિયામાં આપણે કાંઈક છીએ વેમમાં ન રહેવું. આપણે આ વેમમાં હતા, આપણને પોતાનો અનુભવ થઈ ગયા, કાંઈ છે જ નહીં રામ. એક સરોવર હોય ને, એક સરોવર, એમાં બાપુ અસંખ્ય જીવ પાણી પીતા હોય અને કદાચ 2-5 દુકાળ પડ્યા હોય ને સરોવર હુકાઈ જાય ને તો એમ ન માનવું કે આમાં હવે કાંઈ નથી. એમ રોટલો ખવડાવવામાં કોકનું ઘર બાપુ થોડુંક ગહાઈ ગયું હોય ને મોડું પડ્યું હોય ને તો એવું ન માનવું કે આ પતી ગયા. એ તો જેથી બાપુ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ મારા નાથને એક દી વરવવું પડે ને વરવવું પડે. અને જેથી વરે ને તેથી ઢળડાઈને આવવું પડે બાપુ. સરોવરને કાગળ ન લખવો પડે કે હાલ તું મારા ભેગો એમ. પણ ખોરડાની ખાનદાનીની ખબર હોવી જોઈએ. મારો બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું. આની ખુમારી ન હોય તો મરી જવાય. સમાજ કોઈ બી હોય, હું કોઈ સમાજની અહીંયા બાપુ આ હિન્દુ ને મુસલમાન બેઠા છે. હું બાપુ અહીંયા શિવરાત્રીના આગલે દિવસે બુઢાસણ હતો. આ બુઢાસણ આવડા રણછોડભાઈ ને બધા અનુભવ છે. અહીંયા બાપુ શિવરાત્રીના આગલા દિવસે અમે પ્રોગ્રામ, મારો દીકરો બેઠો છે, અમે હાર્યા હતા. શું બાપુ એ મુસલમાન ને હિન્દુની જે એકતા હતી ને બાપુ આપણને રોવરાવી દે, આંખમાંથી આહુડા પડી જાય. એક મુસલમાન હતો એ બાપુ શિવની મંદિરની પ્રતિષ્ઠા હતી. અને એક મોમેડિયન હતો, એનું નામ ભૂલાઈ ગયું મને. એ મોમેડિયન કે
મારી જે 2 ઘોડાની બગી છે ને એ બગીમાં મારે ભોળાનાથ ને ગામમાં વરઘોડો ફેરવવાનો મારે 1 રૂપિયો નથી જોતો બાપુ. આ શિવરાત્રીની વાત હું કરું છું. શું તમે નું મંડાણા છી હિન્દુ આમ ને મુસલમાન આમ, હિન્દુ આમ ને મુસલમાન આમ? અરે કાંઈ છે જ નહીં રામ. અને એ માથે અમારી માથે જે પૈસાના ડટ્ટા ઉડાડતા હતા ને એ તમે કોઈ વિડીયો યુટ્યુબમાં આવે ને કોઈક દીક જોજો, કદાચ તમને દેખાય તો. એક હતો ને એક મોમેડિયને કીધું કે આમાં બાપુ લાખોની સંખ્યામાં પબ્લિક, અને એ રબારી સરપંચને અમને જોયેલા પૂછો, એમનો દીકરાનું આજ હેન્ડલિંગ એવું આજે નારાયણભાઈ આજ છે નહીં, પણ બાપુ એના દીકરાને આપણે આજે સલામ કરવી પડે. દીકરા જે બાપુ એક ભગીરથ કાર્ય એવા કરે છે, એનું હેન્ડલિંગ ક્યાં હતું એનું, પણ એમાં લાખો પબ્લિક હતી ને એમાં એક મોમેડીને કીધું કે આમાં પાણીના બાટલા જેટલા જોઈએ એટલા મારા તરફથી. શું તમે વાતું કરવાના હતા બાપુ? દેવું કાંઈ છે નહીં અને રિયા રાયડું પાડતા હોય આવું ન હોય, આવું ન હોય. લા એમ નથી, તમે હજી જન્મ જ નથી થયો તમારો આ દુનિયામાં. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે એક સાધુની ચિત્રી ભગવી ચિત્રી હામી ન મળે અને તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, તમને જીવવાનો કોઈ અધિકાર નથી. અરે સંતના શબ્દની એક ચોંટ હોય, એક ટકોર હોય. આ એક જ વાત સવારામ સાહેબ બજાણામાં વાણી કરે, સુરતા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે. આ દલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાનું કાળજું ફાડી નાખ્યું રામ. આપણે આખી જિંદગી ભજનમાં કાઢી પણ કઈ હુજ્યું જ નહીં. બુઝારું ઢાંક્યું એવું નથી લાગતું ને? વરસાદ થાય ને વરસાદ 2-5 કિલોમીટર સુધી ત્યાં ખરખો જ થાય ને. હવે એમાં આપણે શું લેવું છે? તો આપણે જોવાનું, ગલાસ મૂક્યો હોય ગલાસ જેટલું આવે, ડોલ મૂક્યો હોય ડોલ જેટલું આવે, માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે, કોકા ભાઈ ગયા હું તું મૂક્યું હોય તો કોરે કોરું રે. શું લેવું છે તો આપણે જોવું જોઈએ ને. કોઈ બાપુ વેમ રાખવાની જરૂર નથી કે હું કાંઈક શું. બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બધાની નોંધ કરે બેઠો બેઠો. અહીંયા બાપુ અહીંયા આવડું મોટું આયોજન દર વર્ષે કરે છે ને બાપુ, એને ખબર છે. આપણે અહીંયા કણે કદાચ કાંઈક થોડો ઘણો ભોગ આપ્યો હશે ને તો એને ખબર છે. કોઈને વેમમાં રહેવાની જરૂર નથી. એક કાશીના પંડિત હતા ને, કાશીનાથી પંડિત બાપુ વિદ્વાન થઈને એક નાની વાત કરી દઉં. કાશીમાંથી બાપુ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનો બાપુ જ્ઞાન મેળવી અને ફરતા ફરતા નીકળ્યા. અને ઝાઝુ મળી જાય ને એટલે પછી માલિકોરથી ઉભરાય બહુ આવે. તમે કાંઈક સહી મને અત્યારે ઘણાય કે પણ કે તમારું આટલું બધું નામ છે ને તમે કે યાર કઈ કોઈ એન્ટ્રી નહીં કઈ આમ નહીં. મેં ભાઈ એન્ટ્રી પહેલા પાડી લીધી, હવે નથી પાડવી. એન્ટ્રા હું પાડવાના હોય? નકર અમારા કલાકારો તો તમે જોવો ને તો નામ લખ્યું હોય ને કંકોત્રીમાં, ગામના પાદરમાં ઉકડામાંથી ઉભા ઓળતા હોય, માથા ઓળતા હોય, ઓલા ફોન કરા કરી ચા પોઈ ગયા, ચા મૂળી પોઈ ગયો, કારણ કે જહાપર પોઈ ગયો. ગામના પાદરમાં રિયા ઉકડામાં તો એટલે તારા હાટું ગાડલા નાખ્યા મરીને આય, તારા હાટું બેઠા રાહ જોઈ. આમ જો રોજ ઠેબે આવતા હોય ને નામ લખ્યું હોય તો મારા દીકરા મોડા મોડા આવે. અમારા બેન જવાના લેવા રહ્યો એમાં મોડું, હું તો આને મૂકીને આવવાનો હતો. અમારે તો બેન જવા ગળે ભજન થાય, આવું થાય ને હું તો જઉં છું. મેં નહીં, ખોટી વાત છે બાપુ. એક તમારી દુનિયા રાહ જોતી હોય ને તમે મોટી મોટી વાતો કરીને મોડા મોડા આવો તો કઈ તમારા વગર ભજન ન થાય એ વાત ખોટી છે. કાલે જ મારે બન્યું હતું, અમારો દીકરો ભેગો રહ્યો, મારે બોલાય નહીં. પછી હું તારું બોલું તો પછી આ તો મીડિયાનો માધ્યમ જમાનામાં વળી હવે કોઈ ફોન કરે. માણા થઈ જાવ ને, ભલા મને માણા થઈ જાવ ને. તમને ભગવાને કળા આપી છે એટલે તમને બોલાવે છે. બાકી આ સાધુ છે ને બાપુ, એક હું તો એમ કહું મોદી સાહેબ અહીંયા આવ્યા હોય તો આવડા આ પીળી કફની વાળા એક મોદી સાહેબ ને પગે લાગે? મોદીને લાગવું પડે. આ તમને મને અનુભવ થાય છે. મોદી સાહેબ તો હજુ આ દેશનો રાજા કહેવાય ને, તો આ પૈકી ન લાગે, એને લાગવું પડે. એમાંથી નક્કી થવું જોઈએ ને આપણને. નથી, નક્કી જ નથી થતું. હું કાંઈક શું, હું કાંઈક શું. એ કાશીના પંડિત વિદ્વાન બધું ભણી અને નીકળ્યા. અને જે ગામમાં જાય તેથી રાજાશ્રીનો સમય, અને કોઈ પણ રજવાડામાં જાય એ કે તમારા રાજમાં કોઈ પણ વિદ્વાન કોઈ જ્ઞાની માણસ હોય મારી સામે સત્સંગમાં બેહારો. જો હું હારી જાઉં તો મારી પાસે આ જે જીતેલી સોનાની ગાયું છે ને એ બધી મારે આપી દેવાની. અને જો હું હારી જાઉં, જો હું જીતી જાઉં તો તમારે મને 1 ગા સોનાની બનાવીને આપવાની. 80 થી 100 ગાયું જીતી અને બાપુ આવેલા હો. પછી તો પાવર વધતો જાય, ખોટું આવવા માંડે, પછી પાવર વધવા માંડે.
જામનગર સ્ટેટમાં આવ્યા ને, જામનગર સ્ટેટમાં આવ્યા ને એને વાત કરી કે બાપુ હું આવી રીતે કાશીથી આવું છું ને બધી જગ્યાએ હું સત્સંગમાં આવી રીતે બેહતો આવ્યો છું, સત્સંગ કરું છું. કોઈ પણ તમારા ગામમાં જ્ઞાની પુરુષ હોય ને મારી સામે બેહાડવાનો, મને સત્સંગમાં હરાવે તો મારી પાસે જેટલી ગાયું છે એટલી આપી દેવાની. મને જો હું નો હારું તો મને એક ગા તમારા આપવાની. બાપુને એમ થયું કે વાત સાચી કે આમ તો અમારે કેટલાય રોટલા કૂટે મફતમાં, મને ખબર પડે ને કેટલા ગામમાં અમારે ડાયા છે. હાર છે કે એકાદી ગા બનાવી દઈશું, રાજાને કે બહુ ફેર પડે નહીં. એ કે 15 દી પછી તમે આ પ્રોગ્રામ રાખો, 15 દી સુધી રોકાવો. એ 15 દી બાપુને રૂમ બૂમ આપ્યો ને ત્યાં બધી વ્યવસ્થા કરી દીધી. હવે એક જામનગરની બાજુમાં એક ગામ હતું, એ ગામમાં એક બ્રાહ્મણ રહે, સારંગધર નામ, 8-10 વીઘા જમીન અને મરવાની હારે જીવે એવા 2 બળદિયા અને બિચારો ગરીબ માણા, થીગડા ઉપર થીગડા દીધેલા. ઈ જામનગરમાં હટાણું કરવા માટે આવ્યો અને એમાં વેપારીની દુકાને હતો ને વેપારીએ કીધું કે દરબારગઢમાં જવાનું છે કે શું બાપુ? એ કે ના બાપા, દરબારગઢમાં મારે શું જઈને કામ છે. એ કે ના ના, એક વિદ્વાન આવ્યા છે અને અહીંયા કણે કંઈક આપણે 2 દી પછી કે અહીંયા સત્સંગની હરીફાઈ થવાની છે. એ કે એવું છે? તો કે હા. તો કે મને બાપુભાઈ જવા દે. બાપુભાઈ ગયો. એ કે બાપુ આપણે એક પંડિત આવ્યા છે એવી મેં વાત સાંભળી. કે હા. એ કે બાપુ મને બેહરજો ને કે એના હામો. દરબાર કે ઈ કાશી થી ભણીને આવ્યો છે, તમારું કામ નથી. ભૂદેવ લોટ માગો, આ તમારું નથી વિષય. ઈ 4 વેદ ને 6 શાસ્ત્ર નો અનુભવી માણસ છે. એ કે પણ બાપુ અખતરોત કરજો, હું તમારી આબરૂ નહીં જવા દઉં. ઈ કે મહારાજ આ તમારું કામ નથી. કે પણ બાપુ હું તમને હાથ જોડું, હું નહીં તમારી આબરૂ જવા દઉં. ઈ કે તું અત્યારે વિયો જા, તું આવજે જેથી નક્કી દીધું ને તેથી આવજે. ઘરે જઈને ગોરાણીમાં વાત કરી કે એક દરબારમાં આવી રીતે એક બાપુ આવ્યા છે ને એના સામું જવું છે આપણે સત્સંગ કરવા. ઈ કે શું મરવા જવું છે? ઈ કે રાજમાં જે આવ્યો હોય, કાશીથી ભણીને આવ્યો હોય, કે જેવા તેવા હોય, એ કે તને ન ખબર પડે. મેળ પડી જાય કદાચ આપણો ઠાકર કર્યા હોય તો. ઈ કે નો જવાય, રાજા કરશે દંડ. ઈ કે કઈ નહીં કરે, જવા દે ને. ગયો, ટાઈમ આવ્યો ને તેથી ગયો. અને બીજા જે વિદ્વાનો હતા ને એ બધા મનમાં વિચાર કરતા હતા કે આપણો વારો ન આવે. કાંઈ ધબડકો હતો, કઈ હતું જ નહીં. નકરા રોટલા મફતના કૂટ્યા હોય એમાં શું હોય. અને ઓલા બ્રાહ્મણ ને બાપુ આમ ખલખલિયા થાય કે બાપુ મને બેહારે સારું, મને બેહારે તો સારું. અને સમય થયો આખી કચેરી હગડા ઠેઠ ભરાણી. એ બાપુને બોલાવ્યા. બાપુ આમ આસન જમાયું, સામે એક આસન મૂક્યું, દરબાર બેઠા છે. અને બાપુએ કીધું કોણ મારી સામે આવે છે? એટલે એ કે આમાંથી કોણ આવો છો? અને તરત ઓલો બ્રાહ્મણ ઉભો થયો કે બાપુ હું આવું. બાપુને એમ થયું કે હા મારો દીકરો મારી આબરૂના ધજાગરા કરશે આજ. હવે બીજા કોઈ હલ્યા નહીં. એટલે બાપુને એમ થયું મોં મને એક ગા દઈ દઈશું, આને 8 દી મારું લોહી પીવો ભલે આવતો. એ કે હાલ આવીને બેઠો. એટલે ઓલા વિદ્વાન હતા ને એને કીધું કે તમે મારી યાર સત્સંગમાં બેસજો, સત્સંગ સામે મારી સામે કરશો? એ કે હા જેવું તેવું આવડે મને થોડુંક. ઈ કે હું તમને પૂછીશ ને એનો જવાબ તમે નહીં આપી શકો, એટલે હું તમને ચાન્સ આપું. તમે મને પૂછો એનો જવાબ હું તમને આપું. ઈ કે હું પૂછું? તો કે હા. બાપુ સામું નજર કરી, દરબાર સામું નજર કરી. દરબાર કે બોલ 4 નો ક્યાં કરતો હતો? એ કે બાપુ એક સાખી કહું. એ સાખી નહીં કે બાપુ મને એની સમજણ આપે ને તો મને એમ થાય કે નાના બાપુ જ્ઞાની છે. એ કે આ જે કેવું કે ને ભાઈ કે કામ પતે. એટલે એને સાખી કીધી. એ કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી. કે બાપુ કયો? બાપુને પરસેવો મીડ્યો વળવા. અને 1 કરોડ રૂપિયાની ગાડી લઈને આવો ને 20 તોલા હોનું પહેર્યું હોય અને આમ પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને હેઠા ઉતરો, કોઈ નથી કહેતું મારે તમારો ભેગો ફોટો પડાવો. અમને આવડા સંત હમણાં અમારે એક દીકરો, નાનો એક દીકરો અહીંયા હતો ને એના પપ્પાને કે આ બોલા બાપુ ઓલા આપણા મોબાઈલમાં આવે એ બાપુ ને મારે કે એમના ભેગો ફોટો પડાવો. આવડા છોકરા બાપુ આપણી આંખમાંથી આંવડા પડી જાય. વાહ મારા નાથ, તું શું બલિહારી કરે છે આ દુનિયામાં. ને કે ઈ છોકરા એવડા છોકરાને હું ખબર પડે ભલામણ ભજનની અને હું દરબાર ને હું કલાકાર ને આને શું અનુભવ હોય. હું તો એવડા છોકરા બાપુ મારી પાસે આવે ને એટલે મને એમ થાય બસ મારો નાશ નોંધ કરી ગયો આપણા ભજનમાં. બાકી મારે કોઈને વેરાગ નથી લગાડવો. બસ હું તો
જાહેરમાં કહું છું કે આપણે મરી જાય તો કાંઈ નથી રહેતું. આટલા જણા મને ઓળખે છે એટલે બહુ થઈ ગયું, આપણે કાંઈ બીજું કરવાની જરૂર નથી. પણ મેં અત્યાર સુધીમાં મેં કર્યું ને મેં કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું. દિલથી જેટલું થાય એટલું હું સાચું ગાતો હોય ખોટું ગાતો હોય મારો રામ જાણે. બાકી મેં જેટલું કર્યું છે ને હું મને પૈસા મળે તોય ભલે ન મળે તોય ભલે, હું જ્યાં કરું ને આનંદ મારી મોજ. આ મેળની મને ખબર નથી પડતી, તમને જે લાગતું હોય. આવડા એમ કે થઈ ગયું એમ હાલો તો મોટો હાલવા. પછી આ સાઉન્ડમાં ઘણા કહેતા હોય ને કે ઓલું રિપીટ ટાઈપ ને પૂંછડું ટાઈપ ને મને એમાં કાંઈ ખબર પડતી હોય દાદા. આ દાદાના સાનિધ્યમાં બેહીને કહું છું. કારણ કે ઓલા એવડા આપણે આમ તાકી કર્યો હાથ આમ રાખ્યો કાંઈ કરે નહીં, પછી અમારે નંબર કેવું પડે હા બસ રેડી. કંઈ ન કર્યું હોય, કાંઈ નથી ખબર પડતી. અને કાંઈ નથી ખબર પડતી ને એને જ મારો નાથ બાપુ ટોચે પોગાડી દે, લખી લેજો. બાકી જે વળ ખાય છે ને સાઉન્ડ આમ હતું ને પૂંછડું હતું ને આ તબલ જેમ મજાનું આવી બેન જેમ, એટલે તો બદલાવવા પડે કલાકારે ને કે આ એક તબલ જે હોય બધા કલાકારમાં ન હાલે. પણ આ બધો અહમ જ નડે છે રામ. ભજન છે ને ગાવું કરવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય જીરવું બધાય કરતા અઘરું છે. આ જીરવાતું નથી. પણ અત્યારે બાપુ આ દાદાને એના સાધુ સંતોની બાપુ આપણા માથે ચારે હાથ માથે છે. ભલે કાલ મરી જાય કાંઈ ફેર નથી પડતો. અને ભજન કરે છે એ મરી જવાના જેવું નથી, બધા મરી જવાના. તેમ શું જીવવાના છો? તો કંઈક સારું કરીને મરો ને. હા મરવાનું છે, બસ એ જ મજા છે રામ. એટલા માટે બાપુ જે એકતાની જે આપણે મેં વાત કરીને એમાં હિન્દુ મુસલમાન બાપુ એક થઈને રહો ને મજા કરો ને. બાકી હિન્દુ નથી રહેવાના, મુસલમાન નથી રહેવાના. દુનિયા છોડવાની છે તો પછી શું તું ઊંસો ને હું નીસો, કાંઈ કરવાની જરૂર જ નથી. ભલા મને મોજ કરો. એટલે ઘણા બધા ગાયકો છે અને મેં કીધું આ બાપુ મારે મોડું જ દેવું હતું. બાપુએ કીધું દોઢ ભજન ગાવાનું. મેં આપણે દોઢ ભજન નહીં મેળાવે. મારું મશીન હજી તપે હતા, તમે એમ કહો બંધ કરો, મને ચાલુ ન કહેતા. આપણે મને તો જો કે હું મારે અત્યારે ચોથી રાત છે પણ મને મોજ આવી જોઈએ. હું એવું ન વિચારું કે ભાઈ આપણે ઉજાગરો છે હાલો અડધી કલાકમાં ગોટો વાળી દે. નહીં, મને સાંભળવા બેઠા હોય ને મારી પાસે હોય હું પીરસું નહીં તો હું નગણો કહેવા બોલા. બાકી બીજા કલાકારો ખોટા છે એવી કોઈ મારી વાત નથી. બધા પાસે વાણી તો છે જ. આ પ્રભુભાઈ બધા રાજભા બધા સારી જ વાણી કરે છે, પણ મારી ચાહ ના હોય એને મારે મારી રીતે મારે આપવું જ પડે. એટલા માટે એકાદ વાણી કરું. સતાર બાપુ જો બાપુ વાણીમાં છે ને બાપુ જો મોમેડીની કરી છે ને હિન્દુએ કરી છે તો ગાવામાં કોઈને કઈ નડતું જ નથી. એટલે આ નડતું હોય તો એમ ન કે ભાઈ આ મોમેડીની વાણી છે આપણે ન ગવાય, અને મોમેડીયન હોય તો કે હિન્દુની વાણી આપણે ન ગવાય. નો કે ઈવડા એ ડફોળ હોય છે. આ અહીંયા દર વર્ષે અમે જોઈએ છીએ. બોલો ગોવિંદરામ બાપુ, પ્રભુભાઈ, હું આ એક દરગાહ છે, પીરની દરગાહ છે, આ મોમેડીનું સ્થળ છે, છતાંય બધા બોલાવે છે આપણા જ. એના ઉપરથી આપણને ખબર ન પડે કે આવા સંતોને કાંઈ છે નહીં તો પછી આપણે કોણ આ જમીન કોતરવા વાળા? અહીંયા આટલા માણસનું આ રહોડું કરે છે. બોલો બધા ઝાટકે છે તો કોઈ કહેતું નથી કે મુસલમાનનું નથી ખાવું. હે અને હિન્દુએ કંઈક રાખ્યું હોય ત્યાં મુસલમાને ઝાટકે છે. અરે આનંદ કરો ને ભલામણ. શું કાંઈ મોજ કરી લેવાની જરૂર છે? કાંઈ બીજું છે નહીં બાપુ. મરી જવાનું છે ભલામણ. મને તો એમ થાય કે દુનિયા અત્યારનો સમય તો જો હે વાહ મજા ગાડીઓ ને બંગલા ને શું ઘટે હે ભલામણ. તોય તમે જોવો તો કે અમારી પાસે કઈ નથી. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. મને તો એમ થાય કે અત્યારે કોઈ હાસવી ન કે એટલું આપ્યું. અત્યારના મકાન તમે જોવો તો કેવા મકાન, કેવી ગાડીઓ, કેવા બંગલા. હવે તો બાપુ કોઈ સમાજમાં બાપુ હાથે કોઈ કામ જ નથી કરતું. બોલો ઘરે બૈરા રોટલા નથી બનાવતા. બોલો એ માણા રાખ્યા. એ કે શું કીધું ફરીને કયો તો? એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગ ધનની સાખી લખવી લખી લો, બીજી વખત નહીં કહું. ઓલા વિચારામાં આંખું બંધ કરીને ઘડીક બેઠા, વેદમાં જોવા માંડ્યા, પુરાણમાં જોવા માંડ્યા. ઓલો મહારાજ કે આખી દુનિયા સૂથી લે, હું મારા ભોળા નાચ સિવાય બીજો કોઈ જાણતો નથી. બેટા મારા તારે જ્યાં રખડવું અહીંયા રખડી કે. અને રાજા દરબાર બાપુ વિચાર કરો મીડા બામણ તો આ મારી પાસે ભોમાં એટલો નીકળ્યો. બામણ કે બોલો બોલો બાપુ આનો અરજ શું થાય? હલવાના હો બાપુ. જો આ વેમમાં ન રહેવું, કહેવાનો મારો મિનિંગ હું કઈક શું વેમમાં ન રહેવું.
ઈ કે આ તો કે નથી કે તમને નહીં, મારો હું ભોળાનાથ સિવાય કોઈને ખબર નથી, તમારે જ્યાં શું થયું અહીંયા શું થી લ્યો છો આપડા. ઈ કે અને બાપુ એ ગાયું હતી ને બધી ઢગલો કરી દીધી બાપુ પાસે, દરબાર પાસે કે લ્યો બાપુ હું હારી ગયો. પણ એક બે હાથ જોડીને વિનંતી કરું કે તમારા બ્રાહ્મણને કયો તો ખરા કે આનો અરજ શું થાય. બાપુ કે મહારાજ ને કે બાપુ કયો કે આનો અરજ શું થાય કે એમને કયો એક ગા આપે તો કહું. ગાયું બધી આપી દીધી હતી, હવે શું દે. એ કે હવે મારી પાસે ગા એક નથી, તો કે કેવું નથી. રાજા કે આ ગમે એમ તો આપણો મહેમાન કહેવાય અને એ બ્રાહ્મણ છે, એને આપણે નો એની પાસેથી લેવાય. તું તારે ગા તને તાર જોતી હશે તો હું તને આપીશ, પણ તું કહેતો ખરો. એ કે બાપુ આમાં કઈ છે નહીં, આ મેં કીધું એનો અરથ બોરડી થાય. એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં, સારંગ તરની સાયકી. બાપુ મારી આખી જિંદગી મારી પાસે 10 વીઘા જમીન છે ને, નકરી બોરડી જ થાય છે. ખોદીને મરી ગયો કે એ બોરડીએ મને શીખડાયું. પડખેથી નીકળો તોય વાગે, આમ હાથ કરો તોય વાગે, કાપો તોય વાગે. એને કે હળગાવો તો જ હકડી રે. લ્યો આ આવે 4 વેદમાં. આ બાપુ છે ને, આ આપણી કોઠા હુજ હતી, આપણા ગઢાની વડવાની બાપુ આ કોઠા હુજ હતી. હું તો એમ કહું ગઢા માવતર હોય ને એની પાસે બેસજો અડધી કલાક. વાતો બાપુ નોંધ કરવા જેવી છે. આ ગઢાને તમે એવું ન માનતા. આ નિહાળનું જે ભણાવ્યું ને આ કોઠા હુજ હતી ને, ત્યાં સુધી મા બાપને આશ્રમમાં મૂકવા ન જ્યાં કોઈ. આ ભણતર આવ્યું પછી જ આશ્રમ બન્યા. માજન જ કહેવાય ને, આ ઢોરાને માજનમાં મૂક્યું એમ મા બાપને માજન જ કહેવાય ને. આ તો બધા કહે છે આશ્રમ, હું તો માજન જ કહું છું. કોઈ વાતમાં માલ નથી બાપુ. અને પછી દાણા જોવરાય બોવરાય મેળ ન પડે, લખવું જ લખી લેજો. મા બાપને હાચવો ને એ જ મોટી વાત છે. હું તો ગમે ત્યાં જાઉં ને, હું મારી બીજી કોઈ ભલામણી નથી કરતો. કથા બેહાડો ને મંદિર બનાવો ને એ તો બનાવતા હોય તો બનાવજો, જે કરતા હોય. બાકી માને ને બાપને બાપુ છે ને 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે, એ આપણી ગેરંટી. એક માં અને બાપ બાપુ એક સંતાન માટે દેહના કોથળા કરી નાખે. કોથળા મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને એ દીકરાને મોટા કરવામાં, ભણાવવામાં, લગ્ન કરવામાં, મકાન કરવા માટે, ધંધા માટે કોકની ગુલામીઓ કરી કરીને, કોકની પાસે ભીખ માગીને આપણને બાપુ આ દરજે પહોંચાડ્યા હોય. અને જો ઈ મા બાપને બાપુ જો 2 ટાઈમ રોટલામાં વાંધો પડતો હોય તો જિંદગીમાં બાપુ દાણા જોર આવે એટલા જોર આવજો. જો મેળ પડે તો મારી સાથીમાં ડામ દઈ દઉં. મારી એક જ ભલામણ, હું કોઈ સલાહ નથી દેતો, આપણી એવી કોઈ ઓકાત નથી સલાહ દઉં. હું તો હાથ જોડીને કહું છું, માન બાપ જેવા હોય એવા. પછી વિયા ગયા પછી તમે 10 ગામ ધુમાડા બંધ દો તો કોઈ મેળ નથી પડવાનો. હવે આવા રોટલા ખવડાયા હોય તો મા બાપ હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા હોય ને પછી ફોટાને શું રોટલા દેખાડવા હોય. ઓલી શમશાન યાત્રા નીકળે ને તો ટેકા દેવા થોડે, ટેકો દેવું. આ ટેકાઓ ન દીધો એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય ભલા મને. ટેકો જોતો તો બિચારાને, ટેકા હાટું જ મર્યા. કાંઈ છે નહીં રામ બાપુ, હળવા ફૂલ થઈ જાવ. મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું. હે કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું. મને બાપુ આખી દુનિયા ઓળખે ને બાપુ આ સંતોની કૃપા. હું તો સંતોનો બાપુ સલામ કરું છું. આ સાધુ ન હોત તો બાપુ આપણે તો કાં ઉપર વીઆઈ ગયા હોત ને કાં તો માલપા પીડ્યા હોત, ડાળને રોટલો ખાતા હોત. સંતોની બાપુ બલિહારી છે. અમારા ગોરધન ભગત ગોવિંદરામ બાપુ પહેલી વાર મને ગોરધન ભગતની વાડીએ ભજન હતા ને મને બોલાયો. એટલે પણ પહેલા હો વાડીએ મેં એટલે વાડીઓમાં ભજન અહીંયા અમે કોણ આવે. પણ અડધું ખેતર ખૂંદી નાખ્યું હો, વાવેલું બધું ખૂંદી નાખ્યું. એટલી પબ્લિક ભેગી થયેલી. અને ત્યાંથી મારે ગોવિંદ ભાઈ ગોરધન ભગત બાપા અરે મારે સંબંધ બાપુ આજ મારે ઘર જેવા નાતા. આ સંતોની કૃપા ભલામણ. બાકી મને આજ દુનિયા ઓળખે છે, મને પૈસા આપે છે, બધી વાત બરોબર. એક ગામનો સરપંચ હોય ને તો કહેવું પડે આ અમારો સરપંચ છે. ડેલિગેટ હોય કે અમારા ડેલિગેટ છે. ધારાસભ્ય હોય કે અમારા ધારાસભ્ય. અમારે કોઈ નથી કહેવું પડતું એમ કલાકાર છે. આ સાધુની કૃપા આ ભજનનો પાવર બાપુ. અમારે કહેવું જ નથી પડતું કે અમે ભજન ગાઈએ છીએ, કલાકાર છીએ. મોબાઈલ તમારા ખિસ્સામાં રહ્યો ઠેકડા મારે કે આવેલો કલાકાર રહ્યો ઈ છે.